રાજ્યભરમાં કાર્યકરો સામેની કાયદાકીય કાર્યવાહી મુદ્દે ઈશુદાન ગઢવીએ ખંભાળિયા પોલીસ સમક્ષ કરી ઉગ્ર રજૂઆત। ગુજરાત આમ આદમી પક્ષના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ મથકની મુલાકાત લઈ પક્ષના કાર્યકર્તાઓ વિરુદ્ધ નોંધાયેલા કેસો બાબતે ન્યાયિક તપાસની માંગ કરી હતી। તેમણે આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષના દબાણ હેઠળ પોલીસ તંત્ર દ્વારા પક્ષના સક્રિય નેતાઓને લક્ષ્ય બનાવી ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવી રહી છે। આ મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેના લીધે પોલીસ મથકની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ ઘટનાના વિશ્લેષણમાં પક્ષના નેતૃત્વએ જણાવ્યું કે લોકશાહી ઢબે કામ કરતા રાજકીય કાર્યકર્તાઓનું મનોબળ તોડવા માટે રાજ્યભરમાં વહીવટી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે। ઈશુદાન ગઢવીએ મીડિયા સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે વિરોધ પક્ષના અવાજને દબાવવા માટે કાયદાકીય જોગવાઈઓ શસ્ત્ર તરીકે ઉપયોગ કરવામાં આવે તે બંધારણીય મૂલ્યોની વિરુદ્ધ છે। પક્ષના અગ્રણીઓના મતે આ પ્રકારની ઉજવણીથી સંગઠન ડરવાનું નથી, પરંતુ વધુ મજબૂતીથી જનતાના પ્રશ્નો ઉઠાવવાનું ચાલુ રાખશે। આ લોકોએ બે જણાને ઊભા કરી એની સ્કૂટી ને કીધું કે તમે વાંગાને મારવાનો છે, તોડાવડાવ્યું અને પેલો ફરિયાદ કરવા અહીંયા આવ્યો છે અને એની સામે ફરિયાદ કરી નાખી અને એ ઈશુદાન ગઢવીના એરિયામાં ક્યાં દારૂના અડ્ડાઓ ને મટકાન બટકાન બધાનું એસપી વેસપી ને બધાનું ઉપાડીશ। સબ ઇન્સ્પેક્ટર ને બોલાવી લો ભાઈ, ક્યાં છે કે નથી સબ ઇન્સ્પેક્ટર? બોલાવવાનું પીએસઆઈ અમે છે ને 8:30 વાગ્યાની છે, હું 12 વાગ્યા સુધી હું ખુદ અહીં હાજર હતો। મને કે હજી દાખલ થશે દાખલ બીજી ટ્રાય મારો, બીજી ટ્રાય કરો। ઈશુદાનભાઈ ચા પીવા આવ્યા છે નહીં તમારા મહેમાન બની, તમને ખબર છે મારી પાસે કેટલા પુરાવા છે આના? તમારી એકેની નોકરી નહીં રહે આમાં। તમે દુખી થાઓ અને એસપી પોતે એસપી ની સામે આમાં કાર્યવાહી થશે। એસપી શ્રીને મેં કાલે ફોન કરેલો અને માત્ર અહીંયા નથી બન્યું, ગુજરાત સૌરાષ્ટ્રના 6 જગ્યા ઉપર બન્યું છે સેમ મોડસ ઓપરેન્ડી। અત્યારે હું 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને બધા ખુલાસા કરવાનો છું। માણસો ઉભા કરો, ફરિયાદ લખાવડાવવા માટે એને કહો, ધમકી મારો, ફરિયાદ લખાવડાવે, અહીંયા ફરિયાદ લખશે કોઈ? 5 દિવસ પહેલા આઈબીએ મને કીધેલું કે સુદાનભાઈ આવું થશે, મેં કીધું શું થાય? અહીં ઘાસ કાપવા માટે રાજનીતિ મળતી એ વખત બધાને પોતાની નોકરીઓ વાલી હોય છે, પણ અમે ખોટું કોઈનું નથી કરતા એનો અર્થ નથી। અને દારૂના અડ્ડાથી મને બધી લિસ્ટ આપો, હાલો આપણે રેડ કરીએ। તમને કોણ બુટલેગર છે આપણે બધી ડિટેલ કઢાવું।